Good morning, everyone. In our previous session, we have discussed the first point of modern theory of rent. That is, as I have told you, the modern theory of rent emphasizes on 2 points, of which the first is rent is the excess of income which a factor of production gets over and above its minimum supply price or transfer earning. So now we are going to discuss second point, that is rent arises because the supply of factor of production is less than perfectly elastic. Yes. Now this point includes three subpoints, of which the first is if the supply of factors of production is perfectly elastic, rent will not arise because whatever is paid to this factor will be of the nature of transfer earning. યસ, અકોર્ડિંગ ટુ ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ એવું કહે છે કે જો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એની સપ્લાય પરફેક્ટલી ઇલાસ્ટિક છે. એનો મતલબ શું થયો કે તમારે જેટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ હશે એટલા તમને માર્કેટમાંથી મળી રહેશે. ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન એન્ડ ફોર દેટ યુ વોન્ટ મોર નંબર ઓફ લેબર્સ, દેન યુ કેન ઇઝીલી ગેટ ઇટ ફ્રોમ ધ માર્કેટ. So, supply of factors of production is perfectly elastic. At that time, rent will not arise. કારણ કે factors of production ની scarcity create થવાની જ નથી. જો ડિમાન્ડ વધારે હોય ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની અને સપ્લાય ઓછી હોય ને તો તમારે એને એક્સ્ટ્રા અર્નિંગ પે કરવું પડે, એની ટ્રાન્સફર અર્નિંગ કરતાં એક્સ્ટ્રા વેજીસ પે કરવા પડે કે એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડે. બટ જો જેટલી ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય એની સામે એટલા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન પણ અવેલેબલ હોય, એટ દેટ ટાઈમ રેન્ટ વિલ નોટ અરાઇઝ. સો જેટલી પણ તમારી ડિમાન્ડ હશે ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, એમ્પ્લોયર કેન ઇઝીલી ગેટ ધ એડિશનલ યુનિટ ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટ ધ કરંટ માર્કેટ પ્રાઇસ. જે અત્યારે લેબરને પે કરો છો ને એ જ પ્રાઇસ ઉપર તમને એડિશનલ યુનિટ્સ મળી રહેશે. સે ફોર એક્ઝામ્પલ લેબર્સ છે, મારે અત્યારે મારી ફેક્ટરીમાં લેબર્સની રિક્વાયરમેન્ટ છે અને લેબર્સના વેજીસ અત્યારે ચાલે છે માર્કેટમાં 500 રૂપીસ પર ડે. હવે જો માર્કેટમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ છે અને મારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે, ઇટ મીન્સ આઈ નીડ એડિશનલ લેબર્સ. તો આ એડિશનલ લેબર મને 500 કરતાં વધારે પેજીસ પે નહીં કરવું પડે. એનું રીઝન છે કે માર્કેટમાં જેટલા લેબર્સ જોઈને એની સપ્લાય અવેલેબલ છે. બિકોઝ ધ સપ્લાય ઓફ લેબર્સ ઇઝ પરફેક્ટલી ઇલાસ્ટિક, સો નો યુનિટ વિલ ગેટ એક્સેસ ઇન્કમ એન્ડ there will be no rent. એટલે એની સપ્લાય પ્રાઇસ કરતાં તમે કાંઈ એક્સ્ટ્રા પે કરતા જ નથી, તો રેન્ટનો તો ક્વેશ્ચન થતો જ નથી. દેટ ઇઝ વાય ઇટ કેન બી સેડ દેટ વેન ધ સપ્લાય ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇઝ પરફેક્ટલી ઇલાસ્ટિક, ઇટ ગેટ્સ ઓનલી ટ્રાન્સફર અર્નિંગ એન્ડ ઇટ ડઝ નોટ અર્ન એની ટાઈપ ઓફ રેન્ટ. નાઉ let us understand this diagram. On x-axis there is supply of labor and on y-axis there is wage rates. Wage rates are fixed at ₹50 and supply of labor છે એ increase થાય છે. If you need 20 laborers at that time you have to pay 50 rupees. If you need 30 લેબર્સ, તમારે વધારે લેબર્સ જોઈ છે 30, તો એ તમારે એને પે કેટલા કરવાના છે 50 રૂપીસ. એન્ડ ઇફ યુ વોન્ટ 40 લેબર્સ એટ દેટ ટાઈમ ઓલ્સો યુ હેવ ટુ પે ઓનલી 50 રૂપીસ એઝ અ વેજીસ ટુ ધ લેબર. DD curve indicates that demand for the labor and SS curve indicates the supply of the labor. SS છે ને એ સપ્લાય બતાવે છે અને DD છે ને એ લેબરની ડિમાન્ડ બતાવે છે. એક્સ એક્સિસ ઉપર સપ્લાય ઓફ લેબર છે અને વાય એક્સિસ ઉપર વેજ રેટ્સ છે. નાવ યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ દેટ એટ પોઈન્ટ P the demand and supply of labor are equal and the total wages paid to labor are 50 into 40, that is 2000 rupees. જો P પોઈન્ટ ઉપર છે ને લેબરની ડિમાન્ડ અને સપ્લાય બે ઇક્વલ થઈ જાય છે અને એ પોઈન્ટ ઉપર કેટલા લેબર્સ છે 40 અને સામે પેમેન્ટ કેટલું કરો છો 50, સો ટોટલ વિલ બી 2000. સો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ટ્રાન્સફર અર્નિંગ ઓફ ધ લેબર એન્ડ ઇફ ધ વેજ રેટ્સ આર લેસ દેન ₹50. હવે જો તમે તમારા જે એક્ઝિસ્ટિંગ લેબર્સ છે એને 50 રૂપીસ કરતાં ઓછું પે કરશો ને, ઇટ મીન્સ દેટ એ લેબર છે એ તમારી જોબ મૂકી અને બીજા કોઈ ઓક્યુપેશનમાં શિફ્ટ થઈ જશે. બટ
ઇટ ડઝન્ટ મીન દેટ કે બીજા ઓક્યુપેશનમાં એને 50 રૂપીસ કરતાં વધારે પેમેન્ટ મળશે. પેમેન્ટ તો એને 50 રૂપીસ જ મળશે વેન સપ્લાય ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇઝ પરફેક્ટલી ઇલાસ્ટિક. જો જેટલા માર્કેટમાં લેબર્સની રિક્વાયરમેન્ટ હોય એટલા અવેલેબલ હોય ને તો લેબરના વેજીસમાં કોઈ પણ જાતનું ઇન્ક્રીઝ થશે નહીં. સો અહીંયા શું થશે કે જો તમે એને 50 કરતાં ઓછા પે કરશો, ઇટ મીન્સ દેટ લેબર્સ વિલ શિફ્ટ ટુ અધર ઓક્યુપેશન એન્ડ વેર દે કેન ગેટ 50 rupees as a wages. So it can be said that again, when the supply of the factors of production is perfectly elastic, rent does not arise. Whatever you are paying the factors of production will be of the transfer earning. એને તમે ટ્રાન્સફર અર્નિંગ કે મિનિમમ સપ્લાય પ્રાઇસ જ કન્સિડર કરી શકો કે જે પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને એના પ્રેઝન્ટ ઓક્યુપેશનમાં જાળવી રાખવા માટે તમારે જેટલું પે કરવું પડે છે, દેટ ઇઝ મિનિમમ સપ્લાય પ્રાઇસ, દેટ ઇઝ ₹50 ઇન ધીસ કેસ. એનાથી ઓછું પે કરશો ને તો શિફ્ટ થશે, પણ એનાથી વધારે તો પે કરવાની રિક્વાયરમેન્ટ જ નથી, બિકોઝ યુ કેન ગેટ એઝ મચ લેબર્સ ઓર એઝ મચ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એઝ યુ વોન્ટ ફ્રોમ ધ માર્કેટ એટ ધ current market price. Now, second point is point B. According to this point, it says that when the supply of factors of production is perfectly inelastic, the entire income which it gets will be called rent. હવે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય જ્યારે ઇનઇલાસ્ટિક છે તો જેટલી ઇન્કમ મળે એને આપણે રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. ઇનઇલાસ્ટિક મીન્સ વોટ? ડિમાન્ડમાં ગમે તેટલો ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, દેર વિલ બી નો ચેન્જ ઇન ધ સપ્લાય ઓફ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન. જસ્ટ ફોર એક્ઝામ્પલ લેન્ડની ડિમાન્ડ ગમે તેટલી ઇન્ક્રીઝ થાય એની સપ્લાય ઇન્ક્રીઝ થાય? નો. કે લેન્ડની ડિમાન્ડ ગમે તેટલી ડિક્રીઝ થાય આપણે એની સપ્લાય ડિક્રીઝ કરી શકશું? નો, બિકોઝ એ જેટલી ક્વોન્ટિટીમાં અવેલેબલ છે ઇટ વિલ રિમેન એઝ ઇટ ઇઝ. દેર વિલ બી નો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ this factor, and that is why the supply of factor of production when is perfectly inelastic, at that time entire income of that factor will be considered as a rent. Okay, એટલે અહીંયા શું કીધું? If there is an increase in the demand for the factor, supply cannot increase. આપણે જનરલી એવું કહેતા હોય છે કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય ને તો સામે એની સપ્લાય ઇન્ક્રીઝ થાય. શું કામ? કે માર્કેટમાં જો ડિમાન્ડ હોય તો આપણે વધારે પ્રોડક્શન કરીએ તો વી કેન અર્ન મોર. બટ અહીંયા શું થશે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ને તો એ સપ્લાય ઇન્ક્રીઝ નહીં થાય, એન્ડ ઇફ ડિમાન્ડ ડિક્રીઝિસ વી કેન નોટ ડિક્રીઝ ધ supply. So in other words, when a supply of factor of production is perfectly inelastic, its supply is fixed, and whatever will be the remuneration offered, it will be considered as a rent. એટલે જે પણ રેમ્યુનરેશન એને અર્ન થશે એને આપણે રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. એન્ડ ધ સેમ અમાઉન્ટ ઓફ ધ ફેક્ટર અન્ટિલ વિલ બી સપ્લાયડ, અને એટલું જ ફેક્ટર છે એ સપ્લાય થશે. સો ધ ફેક્ટર હેઝ નો ઓલ્ટરનેટિવ ઓક્યુપેશન. એટલે અહીંયા જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે ને એનું કોઈ ઓલ્ટરનેટિવ ઓક્યુપેશન છે જ નહીં. ઇટ ઇઝ અ સ્પેસિફિક ફેક્ટર. ઇફ યુ રિમેમ્બર, સ્પેસિફિક ફેક્ટર આપણે વાત કરી હતી કે જેને તમે એક ટાઈમે એક જ પર્પઝ માટે યુઝ કરી શકો છો, એને આપણે સ્પેસિફિક ફેક્ટર કહી શકીએ. તો લેન્ડ છે તો લેન્ડમાં અત્યારે મેં વીટ વાવ્યા છે, ઘઉંનું વાવું છું હું અને એનું પ્રોડક્શન કરું છું, તો ઇઝ ઇટ પોસિબલ કે એક સાથે હું જુદી જુદી વસ્તુનું પ્રોડક્શન કરી શકું? No. So it is a specific factor and we cannot put it into the alternative use, and therefore its transfer earning is zero. Yes, in case of the specific factor, the transfer earning of that factor of production is completely zero, and that is why whatever the factor gets is called economic rent. એટલે આ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એને જેટલું પણ રિવોર્ડ મળશે ને એને આપણે ઇકોનોમિક રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. સો અગેન આઈ એમ ટેલિંગ યુ, વેન ધ સપ્લાય ઓફ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇઝ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક, દેટ ઇઝ યુ કેન નોટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ સપ્લાય અકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ, એટ દેટ ટાઈમ ધ ટ્રાન્સફર અર્નિંગ વિલ બી ઝીરો, એન્ડ વોટ એવર ધ અર્નિંગ for the factor of production will be considered as a economic rent. Now here is again one diagram. On x-axis there is acres of land, and then on y-axis there is price. Now you can see that S is the supply curve and D is the demand curve. Yes, you can see that demand curve બે આપ્યા છે, but
with the increase or decrease in demand there will be no change in the supply. જો અહીંયા સપ્લાય કહું છે ને ફિક્સ આપી દીધું છે, આપણી પાસે બે ડિમાન્ડ કહું પણ છે, પણ સપ્લાય કહું છે ને ફિક્સ છે. શું કામ? બિકોઝ યુ કેન નોટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ સપ્લાય ઓફ લેન્ડ. યસ, વેન. હવે આપણે ડાયાગ્રામને સમજીએ. મેં તમને પહેલાં જ કીધું કે OS remains fixed whether no payment is made or whether payment to the extent of rupees 20, 40, 50 is made. It means કે તમે એને ઝીરો પેમેન્ટ, કાંઈ પેમેન્ટ કરતા જ નથી ને લેન્ડને, કે પછી એને 20 રૂપીસ પે કરો, 40 રૂપીસ પે કરો, 50 રૂપીસ પે કરો, પણ એની સપ્લાયમાં કોઈ ચેન્જ આવશે નહીં. જનરલી દેર ઇઝ પોઝિટિવ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ. ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝિસ, પ્રાઇસ એન્ડ સપ્લાય, ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝિસ સપ્લાય શુડ ઓલ્સો ઇન્ક્રીઝિસ, રાઇટ? બટ અહીંયા શું થશે કે પ્રાઇસ 20 થઈ જાય, 40 થઈ જાય કે 50 થાય, લેન્ડની સપ્લાયમાં કોઈ વેરિએશન આવશે નહીં. એન્ડ દેટ ઇઝ વાય તમે જુઓ અહીંયા લેન્ડની સપ્લાય છે ને એ OS પર ફિક્સ છે. હવે પ્રાઇસ એની ઝીરો હોય ને તોય એટલી જ રહેશે, પ્રાઇસ 20 થઈ જશે તોય સપ્લાય વિલ રિમેન એઝ ઇટ ઇઝ. ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝિસ ટુ 50 ઇવન, but supply of the land will remain as it is. You can see in the diagram again that at point P, demand and supply of land are equal. P point ઉપર લેન્ડની ડિમાન્ડ અને સપ્લાય બે ઇક્વલ થાય છે. દેટ ઇઝ ઇન્કમ અક્રુઇંગ ટુ લેન્ડલોર્ડ ઇઝ 100 acres into 50 rupees. એટલે એની પાસે 100 acres લેન્ડ છે અને એના 50 રૂપીઝ એને અર્ન થાય છે, તો ટોટલ ઇન્કમ ઇઝ 5000 rupees and it will be considered as a rent. So it can be said that when the supply of factor of production is perfectly inelastic, the entire income which it gets will be called rent. If supply of factors of production is elastic, at that time the entire income is considered as the transfer earning or minimum supply price, and when the supply of factors of production is perfectly inelastic, at that time the entire earning is called as rent. યસ, હવે જો પરફેક્ટલી ઇલાસ્ટિક હતું ને, તો એ કેસમાં શું થયું કે પ્રાઇસ છે એટલે દેટ ઇઝ વેજ રેટ છે એમાં કોઈ ચેન્જ આવ્યો નહીં, ટ્રાન્સફર અર્નિંગ છે એ એઝ ઇટ ઇઝ રહી. અને એ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક છે એમાં શું થયું, તો સપ્લાયમાં કોઈ ચેન્જ નહીં આવે, ઇટ વિલ રિમેઇન ફિક્સ. એટલે બધું રેન્ટ તરીકે જ કન્સિડર થશે, આમાં ટ્રાન્સફર અર્નિંગ છે જ નહીં. બટ ઇન કેસ ઓફ પરફેક્ટલી ઇલાસ્ટિક દેર ઇઝ નો રેન્ટ, ઓનલી ટ્રાન્સફર અર્નિંગ ઇઝ દેર. આવી રીતે યાદ રાખવાનું કે જ્યારે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની સપ્લાય છે એ પરફેક્ટલી ઇલાસ્ટિક હોય તો ત્યારે એન્ટાયર અર્નિંગ ઇઝ ટ્રાન્સફર અર્નિંગ અને રેન્ટ હશે જ નહીં. અને જ્યારે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક હશે, એટ ધેટ ટાઈમ entire earning is called rent and there will be no transfer earning because supply is completely fixed. Now the third situation, that is rent arises when the supply of factor of production is less than perfectly elastic. હવે ખરેખર રેન્ટ ક્યારે આવે છે કે જ્યારે the supply of factors of production is less than perfectly elastic. It means perfectly elastic પણ નથી અને perfectly inelastic નથી, but it is less than perfectly elastic. Now let us understand this point. In real life we find that supply of the factors of production is neither perfectly elastic nor perfectly inelastic. રિયલ લાઈફમાં એવું ક્યાંય પોસિબલ છે જ નહીં કે જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એની સપ્લાય પરફેક્ટલી ઇલાસ્ટિક ન હોઈ શકે અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક પણ ન હોઈ શકે. ધીઝ આર ટુ એક્સ્ટ્રીમ કેસીસ, બટ ધ રિયાલિટી ઇઝ બિટવીન ધીઝ ટુ એક્સ્ટ્રીમ્સ. ઇન રિયલ લાઈફ the supply of the factor of production is less than perfectly elastic. According to the modern economist, rent can arise only when the supply of the factors of production is less than perfectly elastic. મોડર્ન ઇકોનોમિસ્ટ એવું કહે છે રેન્ટ ત્યારે જ અરાઇઝ થાય છે જ્યારે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય છે ને એ લેસ ધેન પરફેક્ટલી ઇલાસ્ટિક છે. એનો મતલબ શું કે તમે સપ્લાય ઇન્ક્રીઝ કરી શકો બટ અમુક લેવલ સુધી જ, એના પછી તમે એની સપ્લાય ઇન્ક્રીઝ નહીં કરી શકો. ઇટ મીન્સ સાવ એવું નથી કે સપ્લાય ઇન્ક્રીઝ થાય જ નહીં અને એવું નથી કે જેટલા જોતા હોય એટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અવેલેબલ હોય. બટ ધ સિચ્યુએશન ઇઝ બિટવીન ધીસ ટુ. તમે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય ઇન્ક્રીઝ કરી શકશો બટ અપ ટુ સર્ટેન લિમિટ. નાવ
if the supply of factors of production is perfectly elastic, then any number of units of the factor can be obtained at the prevalent market price, as we have seen in condition 1 કે જો પરફેક્ટલી ઇલાસ્ટિક હોય, જો એટલા લેબર્સ અવેલેબલ હોય તો તમે 50 રૂપીઝ ઉપર જેટલા લેબર્સ જોતા હોય એટલા તમે લઈ શકો. એવું જરૂરી નથી કે એની માટે તમારે એને વધારે પે કરવું પડે, રાઈટ? બિકોઝ યુ કેન recruit as much labor as you want. But when the supply of factors of production is less than perfectly elastic, at that time the unit of the factors which have the lowest supply price will be used first. હવે આ કેસમાં શું થશે કે જ્યારે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય લેસ દેન પરફેક્ટલી ઇલાસ્ટિક છે, ઇટ મીન્સ તમારે જો વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ હોય ને તો તમારે એને વધારે પે કરવું પડશે. તો તમે શું કરશો કે જે ફેક્ટર્સની પ્રાઇસ સૌથી ઓછી હોય ને, સપ્લાય પ્રાઇસ, એને તમે પહેલાં યુઝ કરશો. નાવ જ્યાં સુધી આવા ફેક્ટર્સ અવેલેબલ હોય ને ત્યાં સુધી રેન્ટ અરાઇઝ નહીં થાય. ઇટ મીન્સ કે ઓછી પ્રાઇસ ઉપર જ્યાં સુધી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અવેલેબલ હશે ને ત્યાં સુધી રેન્ટને કોઈ ક્વેશ્ચન નથી. બટ જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે એન્ડ વેન યુ નીડ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન, એટ ધેટ ટાઈમ યુ નીડ ટુ એક્વાયર મોર નંબર ઓફ એમ્પ્લોઈઝ. જ્યારે તમારે વધારે એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ હોય ને, એટ ધેટ ટાઈમ રેન્ટ વિલ અરાઇઝ to those unit of factors whose supply price is lower, since in the competitive market, and they will be able to demand the same market price as is received by those units which are just forthcoming at the high market price. એનો મતલબ એવો થયો, એક્ઝામ્પલથી સમજાવું કે અત્યાર સુધી મારી ફેક્ટરી છે ને એમાં 50 લેબર્સ વર્ક કરે છે અને હવે મારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય ને તો મારે 60 લેબર્સની રિક્વાયરમેન્ટ છે. તો આ 50 લેબર્સ હતા ને એ 500 રૂપીસથી વર્ક કરતા વેજીસ, પણ હવે જે મારે એડિશનલ લેબરની રિક્વાયરમેન્ટ છે ને એ લોકોને ખ્યાલ છે કે અમારી ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ છે, તો જો હવે અમે ના પાડી દેશું તો કંપનીને ફેક્ટરીમાં ચાલશે નહીં. સો દે વિલ ડિમાન્ડ હાઈ ચાર્જીસ, હાઈ વેજીસ ડિમાન્ડ કરશે. તો હવે જે એડિશનલ લેબર્સ છે ને એ એવું કહેશે કે અમને એક્સ્ટ્રા વેજીસ પે કરો તો જ અમે કંપનીમાં કામ કરવા માટે આવીએ. તો હવે સપોઝ એ લોકો એવું કહેશે કે અમને 700 રૂપીસ પે કરો. ઇટ મીન્સ કે અત્યાર સુધી 500 પે કરતા હતા ને હવે તમે એને 700 પે કરો છો. બટ હવે ક્વેશ્ચન એ થાય છે કે ઓલરેડી જે 50 લેબર્સ તમારી ફેક્ટરીમાં કામ કરતા હતા ને, they will also not be ready to work at 500, they will also demand 700. એ લોકો એમ કહેશે કે હવે જો તમે આને 700 રૂપીસ પે કરતા હોય તો અમે 500 રૂપીસ ઉપર શું કામ વર્ક કરીએ. ઇટ મીન્સ 500 રૂપીસ છે ને એ એની મિનિમમ સપ્લાય પ્રાઇસ છે અને 700 રૂપીસ છે ને એ એની ટ્રાન્સફર અર્નિંગ છે. ઇટ મીન્સ એનું કે જો તમારે એને ટ્રાન્સફર અર્નિંગ નથી પણ એ તમે એને એક્સ્ટ્રા પે કરો છો. ઇટ મીન્સ કે જો તમારે હવે લેબર્સ પાસે કામ કરાવવું હોય ને તો યુ હેવ ટુ પે 200 રૂપીસ એક્સ્ટ્રા એન્ડ ધીસ 200 વિલ બી કન્સિડર્ડ એઝ અ રેન્ટ. બિકોઝ હવે નવા લેબર્સ તો તમને ઓછી પ્રાઇસ ઉપર નહીં જ મળે, પણ જે એક્ઝિસ્ટિંગ લેબર્સ છે ને એ પણ ઓછા વેજીસ ઉપર વર્ક નહીં કરે તો તમે એને અત્યાર સુધી એની મિનિમમ સપ્લાય પ્રાઇસ કરતાં જેટલું પણ એક્સ્ટ્રા પે કરો છો ઇટ ઇઝ નોન એઝ રેન્ટ. Just for example, if some worker in the trade are willing to work at 40 rupees per day, yes, કોઈ ફેક્ટરીમાં અમુક વર્કર્સ છે, બીજું એક્ઝામ્પલ છે, 40 રૂપીસ પર ડેથી વર્ક કરે છે, બટ ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ ઇન્ક્રીઝીસ એન્ડ additional number of employees are required to employ, but they will work, they are not ready to work at less than ₹70 per day. પણ આ જે એડિશનલ વર્કર છે ને એ 70 રૂપીસથી ઓછામાં વર્ક કરવા માટે રેડી નથી. એન્ડ ધ ફર્સ્ટ બેચ ઓફ વર્કર્સ વિલ બી રિસીવિંગ અ રેન્ટ ઓફ ₹30 પર ડે. એટલે ફર્સ્ટ બેચ કે અત્યાર સુધી જે વર્કર્સ છે ને એ 40 રૂપીસથી કામ કરતા હતા એને હવે 70 રૂપીસ પે કરશું એટલે એને 30 રૂપીસ છે એ પર ડે રેન્ટ તરીકે રિસીવ થાય છે. એન્ડ ઇટ બિંગ ધ ડિફરન્સ બિટવીન વોટ they would have been willing to work for the amount they actually get. એટલે આ ડાયાગ્રામ ઉપરથી આપણે આ સમજીએ કે લેબર્સને તમે જેટલું પે કરતા હતા એના કરતાં જેટલું પણ વધારે પે કરો છો એને આપણે રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ ધેટ ઓન એક્સ એક્સિસ there is supply of labor and on y axis there are wages. Now S is the supply curve and D is the demand curve. S means supply of labor and D means demand of
લેબર્સ. સેમ એક્ઝામ્પલ, ઓટી શું બતાવે છે? એ સપ્લાય ઓફ લેબર્સ. એટલે અહીંયા આપણે એવું કહીશું, જ્યારે ડિમાન્ડ અને સપ્લાય લેબર્સની ઇક્વલ થાય ને, એટ ધેટ ટાઈમ વોટ ઇઝ ધ પ્રાઇસ, ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ ધ ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ, કે એટલી પ્રાઇસ તમારે પે કરવી પડશે. હિયર યુ કેન સી દેટ એટ પોઈન્ટ પી ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ, કે જ્યારે એની ડિમાન્ડ અને સપ્લાય છે લેબરની બે ઇક્વલ થાય છે, દેટ ઇઝ એટ ધ વેજ રેટ ઓફ ₹70 પર ડે. બટ prior to this, આ સિચ્યુએશન પહેલાં કેવું હતું? there were workers who were willing to work and actually worked for ₹40 per day. ₹70 પે કર્યા, ઇક્વિલિબ્રિયમ ઇક્વલ છે સપ્લાય ડિમાન્ડ. એની પહેલાં શું થતું હતું કે ફેક્ટરીમાં ઓલરેડી વર્કર્સ હતા જ કે જે ₹40થી કામ કરતા જ હતા. બટ when the demand for labor increases, now it is not possible to get additional laborers without paying higher prices, say ₹70. પણ હવે પોસિબલ નથી કે તમે, બિકોઝ ડિમાન્ડ માર્કેટમાં ઇન્ક્રીઝ થઈ ગઈ છે, એટલે હવે એટલું પોસિબલ નહીં થાય કે તમે એને ₹40 કામ કરાવો. બટ નાવ યુ હેવ ટુ પે ₹70 એન્ડ ધ પ્રોવિઝન બેચ ઓફ ધ વર્કર, પ્રીવિયસ બેચ ઓફ ધ વર્કર્સ ગેટ અ રેન્ટ ઓફ ₹30. એટલે જે વર્કર્સનો પ્રીવિયસ બેચ છે ને, એટલે પહેલાંનો બેચ છે, એને કેટલું રેન્ટ મળે છે? 30. દેટ ઇઝ 70 minus 40. એન્ડ ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ સ્કેરસિટી ઓફ ધ લેબર્સ. બિકોઝ હવે માર્કેટમાં લેબર્સની સ્કેરસિટી છે, કે હવે જો તમે એક્સ્ટ્રા પેમેન્ટ કરી અને વર્કર્સ લેબર્સને નહીં લઈ લો તો માર્કેટમાં એટલા લેબર્સ પણ તમને નહીં મળે, અને કદાચ એવું બને કે પછી તમારે એનાથી પણ વધારે પેમેન્ટ કરવું પડે. So it is not the additional workers are more efficient, but that they are already employed and hence can be attracted only by paying a higher wage rate. એટલે એનો મતલબ એવો નથી કે એડિશનલ વર્કર્સ છે એ વધારે એફિશિયન્ટ છે, કે એની પાસે એડિશનલ સ્કિલ્સ કે નોલેજ છે, પણ એનો મતલબ અહીંયા એવો છે કે સ્કેરસિટી છે ને એટલે એ વધારે ચાર્જ કરશે. આપણે એવું સમજ્યા જ છીએ, રાઈટ, કે ડિમાન્ડ અને સપ્લાયનો રૂલ. ઇફ ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન સપ્લાય, એટ દેટ ટાઈમ પ્રાઇસ વિલ ઇન્ક્રીઝ. સો સેમ રૂલ અપ્લાઇઝ ઓવર હિયર ઓલ્સો. સો ધ ટોટલ વેજીસ પેડ ટુ ધ વર્કર્સ then is OTAP. આ જો તમને OTAP દેખાય છે કે જેટલું ટોટલ વેજીસ છે વર્કર્સને પે થતું હતું એ. બટ ધ ટ્રાન્સફર અર્નિંગ આર ઇક્વલ ટુ OTPB. એનો મતલબ આ જે OTP અને B છે ને એ એની ટ્રાન્સફર અર્નિંગ્સ છે, પણ અત્યારે તમે એને પે કેટલું કરો છો? OTPA. તો આ જે OTPB અને OTPA નો જે ડિફરન્સ છે ને, દેટ ઇઝ કોલ્ડ રેન્ટ. એટલે 70માંથી ₹40 ડિડક્ટ કરીએ તો ₹30 છે એને આપણે રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. સો વી કેન સે દેટ વેન ધ સપ્લાય ઓફ ધ લેબર is less than perfectly elastic, they get this excess of income which is called rent, and it can be said that rent accrues to the factors of production whose supply is less than perfectly elastic. એટલે રેન્ટ છે એ એવા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને મળશે કે જેની સપ્લાય લેસ દેન પરફેક્ટલી ઇલાસ્ટિક છે. એન્ડ અકોર્ડિંગ ટુ મેયર્સ, it is in the connection with the surplus income from land that the term rent is most often used by economists. Yes, જનરલી છે ને લેન્ડના કેસમાં રેન્ટ છે ને એ મોસ્ટલી યુઝ થતું હોય છે, બટ many economists reserve the term rent for the use in connection with land alone and employ other terms for the surplus income of that factors of production. એટલે ઘણા બધા ઇકોનોમિસ્ટ એવું કહે છે કે રેન્ટ છે ને સ્પેસિફિક તમે લેન્ડ માટે જ યુઝ કરી શકો. એનો મતલબ એવો કે બીજા જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એને એની નોર્મલ ટ્રાન્સફર અર્નિંગ કરતાં જેટલું વધારે પેમેન્ટ મળે છે ને એને તમે સરપ્લસ પેમેન્ટ કહી શકો, પણ રેન્ટ તરીકે કન્સિડર ન કરી શકો, એવું ઘણા ઇકોનોમિસ્ટ કહેતા હોય છે. એન્ડ they are a return made possible because the supply of the factor is less than perfectly elastic. એટલે આ સરપ્લસ એને મળ્યું શું કામ? બિકોઝ એ ફેક્ટરની સપ્લાય છે એ લેસ દેન પરફેક્ટલી ઇલાસ્ટિક છે. એન્ડ
because the demand for that factor is sufficient to require the use of more units of it than would be offered at the lowest price of any unit. અને એ જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એની ડિમાન્ડ વધારે છે બીજા ફેક્ટર કરતાં કે જેની પ્રાઇસ સાવ ઓછી છે. હવે એવું નથી કે લેબર એક જ બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે જેની પ્રાઇસ સાવ ઓછી હોય, બટ અત્યારે શું છે કે રિલેટિવલી બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કરતાં લેબર્સની ડિમાન્ડ છે એ વધારે છે, એન્ડ દેટ ઇઝ વાય દે વિલ ચાર્જ high wages. So it is about the three conditions under second point, that is rent arises because the supply of factors of production is less than perfectly elastic, and that is the real life situation. Real life માં કોઈ પણ factors of production છે એની supply perfectly elastic નથી અને perfectly inelastic નથી, but it is between these two extremes, and that is why rent arises. એટલે ટ્રાન્સફર અર્નિંગ કરતાં જે પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને તમે જેટલું પણ એડિશનલ પેમેન્ટ કરો છો દેટ ઇઝ નોન એઝ ધ રેન્ટ. સો I hope now you are clear with all the 3 points. In our next session, I will discuss theory of rent extended to other factors of production, that is how we can apply the theory of rent to the other factors of production like labor, capital and enterprise, and then we will be done with this and we will start the next chapter of the 4th unit. Thank you very much. See you all in the next session. I hope now you are clear with the points or the topic which we have discussed today.